નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી ઈદના પવિત્ર તહેવારને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે સઘન પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચનાથી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આજે પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડમાં આવી ગયું છે. ઈદ એ મિલાદ ઉન નબી ત્યોહારની ઉજવણી થનાર છે. આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સમાવેશ થતા મસ્જિદો, કેટલાક ઈદના મેદાનો અને અન્ય સ્થળોએ એમના પ્રાર્થના સભાઓ અને જુલુસ નીકળનાર છે. શહેરમાં લગભગ 54 જુલુસો પારંપરિક રીતે નીકળતી હોય છે. આ અંગે આયોજકો સાથે આપણા બેઠક, શાંતિ સમિતિની બેઠકો અને તે અંગે કરવાની થતી સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ અંગે શહેર પોલીસ અંતર્ગત સમાવેશ થતા જુદા જુદા પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કક્ષાએ બેઠકો પણ યોજવામાં આવી છે. આવતીકાલે યોજનાર જુલુસના અનુસંધાને આપણે દરેક જુલુસની સ્ટાર્ટ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, રૂટ ઉપરના સંવેદનશીલતા, હાઈ રાઇઝ પોઈન્ટ, ડીપ પોઈન્ટ, કમ્યુનલી સેન્સિટિવ પોઈન્ટો અને સંભવિત ગણેશની સ્થાપના પણ થયું હોય એવા જગ્યાઓ, બધા જગ્યાનું એક ડિટેલ્ડ મેપિંગ પણ થયું છે અને આયોજકો અને સ્થાનિક રહીશો સાથે સંકલનથી આવા વિસ્તારોમાં પોલીસ તૈનાત રહેશે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે. આના ભાગરૂપે આવતીકાલે લગભગ એક જોઈન્ટ કમિશનર, 8 ડેપ્ટી કમિશનરો, 13 જેટલા આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓ, 43 ઇન્સ્પેક્ટર્સ, 86 સબ ઇન્સ્પેક્ટર, 1700થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, ટીઆરબીના અને હોમગાર્ડના 700 માનદ વેતકો અને સ્થાયી રૂપે તૈનાત કરેલ 3 કંપની એસઆરપી ઉપરાંત પણ એક વધારનાર એસઆરપી કંપની પણ તૈનાત રહેશે અને સાથે તમામ જુલુસોના મોનિટરિંગ કરવા માટે સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થાથી આપણે મોનિટરિંગ પણ રાખીશું અને કન્ટિન્જન્સીના ભાગરૂપે માંડવી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં આપણે વજ્ર, વરુણ અને સ્ટ્રાઇકિંગ રિઝર્વ સાથે પોલીસ સુસજ્જિત રહેશે. આવતીકાલે મુસ્લિમ સમુદાયના ધાર્મિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને સ્થાનિક રહીશોના મદદથી આ એન્ટાયર ત્યોહારના જે સેલિબ્રેશનને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. તમે જોઈ શકશો આજે ફતેગંજ, કાંદલજા શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરીને પોલીસ પ્રેઝન્સ, ડોમિનેશન અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ આજે આપણે હાથ ધરી છે. તો મને અપીલ છે અને વિશ્વાસ છે કે આવતીકાલે યોજનારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.